બનાસકાંઠા પાલનપુર મુકામેથી કાંતિભાઈ મહેતા નામના અમારા સમાજના વ્યક્તિ જે 3 સોનાના બિસ્કિટ લઈને આવેલા હતા, જેની અંદાજિત કિંમત 45 લાખ રૂપિયા થાય છે. એ બિસ્કિટ સુરતમાં લઈને આવેલા ત્યારે એમનું ગજુ કપાઈ ગયેલું અને 3 બિસ્કિટ કોઈ ચોર ચોરી ગયેલો હતો. ઉપરોક્ત બનાવની જાણ થતાં સમાજના ઘણા લોકો અહીં આવી ગયેલા અને રેલવે પોલીસને ત્વરિત જાણ કરી. તો રેલવે ડીએસપી સાહેબ શ્રી સોની સાહેબ, ડીવાયએસપી ગોળ સાહેબ, રેલવે પીઆઈ મીઠાપરા સાહેબ, એલસીબી પીઆઈ ટી પટેલ તથા સમગ્ર પોલીસની ટીમ દ્વારા 8 કલાકના ટૂંકા સમયગાળામાં આ મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલો છે. અને પોલીસની જે મહેનત છે એને કારણે આજ રોજ અમને અમારા મુદ્દામાલ બિસ્કિટ પરત મળેલ છે. પાલનપુરથી સુરત આવતો હતો, મારી પાસે સોનાના 3 બિસ્કિટ હતા જેની કિંમત 45 લાખ આસપાસ થતી હતી. હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા. જેની મને જાણ થતો મેં રેલવે પોલીસમાં જાણ કરી. રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે. જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસો ખૂબ આભાર માને છે. પોલીસે અમારા માટે જે કર્યું છે એ બહુ અલગ છે. કેટલો મુદ્દામાલ હતો? 45 લાખનો માલ હતો અને 3 બિસ્કિટ હતા, 300 ગ્રામ વજન હતું. આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરાતુસ પરપોટનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનું સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફિર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે. અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે. અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ તેરાતુસ પરપોટ હેઠળ આજે પરત કરી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.